જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું સૂર્યનારાયણ વ્રતની કથા, પૂજન વિધિ અને આ વ્રત ક્યારે લેવાય છે। ભગવાન સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે, જે જાગતા દેવ છે। પૃથ્વી પરના જીવનની કલ્પના સૂર્ય વિના કરી શકાતી નથી। સૂર્ય વિના પૃથ્વી તો શું, સમગ્ર બ્રહ્માંડ નિસ્તેજ છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિ ભગવાન સૂર્યની પ્રશંસા કરે છે, તેનું વ્રત કરે છે, રોજ સવારે તેને અધર્ય આપે છે, પ્રાર્થના કરે છે, તેના જીવનમાં સુખ શાંતિ મળે છે, તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય સાથે પદ, યશ અને પ્રતિષ્ઠા પામે છે। તેના જીવનમાં ક્યારેય અંધકાર નથી આવતો। પૌરાણિક ગ્રંથમાં કહેવાયું છે કે દરરોજ સવારે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં લાલ ફૂલ, ચોખા મૂકી સૂર્યના મંત્રનો જાપ સાથે ભગવાન સૂર્યની પૂજા કરી અધર્ય આપવું જોઈએ। આમ કરવાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થશે। તે ભક્તને લાંબુ આયુષ્ય, નિરોગી જીવન સાથે તે વ્યક્તિ સમગ્ર સંસારમાં યશ અને કીર્તિ પામે છે। અત્યારે આ સમયમાં દરેકની જિંદગીમાં વ્યસ્તતા છે। જે રોજ ભગવાન સૂર્યનારાયણની પૂજા અને અધર્ય નથી આપી શકતા, તો દર ગુરુવારે અને રવિવારે ભગવાન સૂર્યને પૂજા અને અધર્ય જરૂર આપવું જોઈએ। ભગવાન સૂર્યનારાયણની કૃપા જીવનમાં બની રહેશે। તેના જીવનમાં ક્યારેય નિરાશા કે અંધકાર નહીં આવે। તેવા તેજસ્વી ભગવાન સૂર્યનારાયણના વ્રતનો ખૂબ જ મહિમા છે। ભગવાન સૂર્યનારાયણ દેવનું આ વ્રત મહા મહિનાની સુદ સાતમથી અથવા તો કોઈ પણ રવિવારથી કે પછી મકર સંક્રાંતિના દિવસથી શરૂ કરી શકાય છે, જે 6 મહિના કરવાનું હોય છે। પરંતુ જો અધિક માસમાં આ વ્રત કરવામાં આવે તો આ વ્રત માત્ર 1 જ મહિનો કરવાનું હોય છે, કારણ કે અધિક મહિનામાં કરેલા આ વ્રતનું 6 મહિના કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થાય છે। આથી જે બહેનોને સવારમાં સમય નથી મળતો, નોકરી કે અન્ય કાર્યમાં વ્યસ્ત હોવાથી જે 6 મહિના આ વ્રત કરી શકવા સમર્થ નથી, તેમણે અધિક માસથી આ વ્રત શરૂ કરવું। અધિક માસના પહેલા દિવસથી આ વ્રત કરાય છે। જો પહેલા દિવસથી ન થઈ શક્યું હોય તો અધિક માસના પહેલા રવિવારથી આ વ્રત શરૂ કરવું। વ્રત કરનારે પ્રાતઃકાળે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી ઘરના મંદિરની પૂજા કર્યા બાદ સૂર્યનારાયણને દીવો કરવો, ચોખાથી સૂર્યનારાયણની આકૃતિ બનાવવી, સાથે સ્વસ્તિક જેવી શુભ આકૃતિ બનાવવી અને સૂર્યનારાયણની કથા સાંભળવી। કથા સાંભળતા સમયે જય સૂર્યનારાયણ એમ બોલી હોંકારો દેવો। જો કથા વાંચનાર કોઈ ન હોય તો પોતે વાંચવી અને સાંભળનાર જો કોઈ ન હોય તો દીવાની સાક્ષીએ આ કથા વાંચવી। જો બની શકે તો પ્રાતઃકાળે જ આ કથા સાંભળવી કે વાંચવી, જેથી વ્રત કર્યાનું અનંત ગણું ફળ પ્રાપ્ત થશે। તેમજ આ વ્રત જો અધિક માસ દરમિયાન કરવાનું હોય તો એકટાણું જરૂર કરવું, જેથી આ વ્રત 1 મહિનો કરવાથી પણ 6 મહિના કર્યા જેટલું જ ફળ પ્રાપ્ત થશે। જો અધિક માસ સિવાય અન્ય મહિનામાં આ વ્રત કરવાનું હોય તો એકટાણું કરવાનું નથી હોતું, જે 6 મહિના કરવાનું હોય છે। આ રીતે વ્રત કરવું। વ્રત પૂર્ણ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું। ઉજવણામાં 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેવો। તેમાં લાડુ બનાવી સૂર્યનારાયણને ધરાવવા। 1 લાડુ રમતા બાળકને આપવો, બીજો ગાયના ગોવાળને આપવો, ત્રીજો માળીને આપવો, ચોથો અતિથિ કે બ્રાહ્મણને જમાડવા અને પોતે જમવો। આ રીતે વ્રત કરવું। આ વ્રત કરનાર વ્યક્તિને તેજસ્વીતા પ્રદાન થાય છે। એક અનેરું તેજ તેના વ્યક્તિત્વમાં હોય છે। આ વ્રત કરનાર વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ સાંપડે છે। શત્રુઓથી તેમનું રક્ષણ થાય છે। મિત્રો, આ હતું ભગવાન સૂર્યનારાયણના વ્રતની પૂજન વિધિ અને તેનો મહિમા। હવે સાંભળીએ વ્રતની કથા વાર્તા। ભગવાન સૂર્યનારાયણ જે પોતાની માતા સાથે જંગલમાં રહેતા હતા। સૂર્યનારાયણનું કામ એટલે પૃથ્વીની પ્રદક્ષિણા કરી જીવ માત્રનું પોષણ કરવું। એક દિવસ સૂર્યનારાયણની મા કહે, બેટા, હવે તો હું ઘરડી થઈ ગઈ, મારાથી કામ થતું નથી, માટે તું જલ્દી લગ્ન કરે તો મારે પોરો થાય। ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે આ જંગલમાં એક રાણી છે, તેને રનાદે નામની દીકરી છે, તે મને ઘણી પસંદ છે, તું એની સાથે મારી સગાઈ કરી આવજે। બીજા દિવસે સૂર્યનારાયણની મા રનાદેની માતા પાસે ગઈ અને સૂર્યનારાયણનું માગું નાખ્યું અને કહ્યું, તમારી દીકરીની સગાઈ મારા દીકરા સાથે કરો। ત્યારે રનાદેની માએ કહ્યું, ના, તમારો દીકરો સવારે જાય અને સાંજે ઘરે પાછો આવે, ત્યાં સુધી મારી દીકરી ભૂખી નહીં રહી શકે। તમારા પુત્ર સાથે મારી દીકરીની સગાઈ હું નહીં કરું। સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે માએ બધી વાત કહી। એ તો નિરાશ બની ગયા। ત્યારે સૂર્યનારાયણ કહે, તમે ચિંતા ન કરો, હું રનાદે સાથે જ પરણીશ। બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા
ત્યારે તેની માને કહ્યું કે આજે રનાદે તાવડી લેવા આવશે તો તું કહેજે કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ અને શરત મંજૂર હોય તો લઈ જાઓ. બપોરે ઉનાળાનો ધોમધકતો તાપ પડ્યો ત્યારે રનાદે કહે કે માં, મને ખૂબ તાપ લાગે છે, આજે આપણે શું ખાવા બનાવશું? ત્યારે તેની માએ કહ્યું કે દીકરી, રોટલા ઘડી નાખ, ઘી સાકરને રોટલા ખાશું. ત્યારે રનાદે રોટલા ઘડવા બેઠી. જેવી એ રોટલા ઘડવા બેઠી કે તાવડી ચૂલા સાથે અથડાઈને ફૂટી ગઈ. તો રનાદે કહે, માં, આપણી પાસે બીજી તાવડી તો નથી. ત્યારે એની માએ કહ્યું, એમ કર, સૂર્યનારાયણના ઘરેથી તાવડી લઈ આવ. રનાદે તાવડી લેવા ગઈ ત્યારે સૂર્યનારાયણની મા કહે કે જા, પહેલાં તારી માને પૂછી આવ કે ઠીકરી ફૂટશે તો દીકરી લઈશ, શરત મંજૂર હોય તો લઈ જા. રનાદે ઘરે પાછી આવી, તેની માને વાત કરી તો મા કહે, એમ ક્યાં ફૂટી જવાની છે, તું તારે લઈ આવ. રનાદે તાવડી લઈ ઘરે આવતા હતા ત્યાં રસ્તામાં બે આખલા લડતા તેની અડફેટમાં આવ્યા. તાવડી ફૂટી ગઈ. રનાદેએ માને ઘેર જઈ વાત કરી તો માએ તેની શરત મુજબ સૂર્યનારાયણ સાથે સગાઈ કરી આવ્યા. સાંજ પડી, સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે તેની માએ કહ્યું, બેટા, તારી સગાઈ રનાદે સાથે કરી. ત્યારે સૂર્યનારાયણને ખૂબ હર્ષ થયો અને કહ્યું, માં, જઈને રનાદેની માને કહેજો કે કાલે સૂર્યનારાયણ પરણવા આવશે. રનાદેના ઘેર જઈ સૂર્યનારાયણની માએ તેમને વાત કરી તો રનાદેની માએ કહ્યું કે એક દિવસમાં મારાથી બધી સગવડો કેવી રીતે થાય? ત્યારે સૂર્યનારાયણની માએ કહ્યું, એ બધી જવાબદારી મારા સૂર્યનારાયણની છે, તમે તમારી રનાદેને સાસરે વળાવવાની તૈયારી કરો. બીજે દિવસે સૂર્યનારાયણ પ્રદક્ષિણા ફરવા નીકળ્યા ત્યારે રનાદેની માનું છાપરું ઉડી ગયું. તેની જગ્યાએ સુંદર મહેલ બની ગયો અને ઘરમાં બધી જ સામગ્રી ભરાઈ ગઈ. બીજા દિવસે રનાદે અને સૂર્યનારાયણના ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. સૂર્યનારાયણ નિત્ય સવારે જઈ અને સાંજે આવીને જમે. તે પછી રનાદે જમે એટલે રનાદેનું શરીર સુકાવા લાગ્યું. એક દિવસ તેની મા કહે છે, બેટા, તારું શરીર કેમ સુકાઈ જાય છે? રનાદે કહે છે કે સૂર્યનારાયણ સવારે જાય અને સાંજે આવે ત્યારે જમવા મળે, ત્યાં સુધી ભૂખ્યું રહેવું પડે, એના લીધે શરીર સુકાવા લાગ્યું. ત્યારે રનાદેની માએ કહ્યું કે સૂર્યનારાયણને કહેજે કે સાકરનું પાણી પીને જાય, ત્યાર પછી તારે જમવામાં કશો વાંધો નહીં. બીજા દિવસે સૂર્યનારાયણ ફરવા નીકળ્યા ત્યારે એણે કહ્યું કે આટલું સાકરનું પાણી પીને જાઓ. તો સૂર્યનારાયણે કહ્યું કે નવખણ ધરતીમાં જીવ માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણીએ ન પીવાય. એમ કહી સૂર્યનારાયણ ચાલ્યા ગયા. રનાદેને વિચાર આવ્યો કે શું તે દરેક જીવનું પૂરું પાડતા હશે? આજ તો તેની પરીક્ષા કરું. તેણે એક કીડી પકડી અને દાબડીમાં પૂરી. સાંજે સૂર્યનારાયણ જમી રહ્યા હતા ત્યારે તેણે કહ્યું કે નાથ, શું ખરેખર તમે પૃથ્વી પરના સર્વજીવોનું પૂરું કર્યું છે? ત્યારે સૂર્યનારાયણ કહે છે, હા. ત્યારે રનાદે કહે, ખોટી વાત. એમ કહી દાબડી ઉગાડી કીડી બતાવી. ત્યારે પોતાના ચાંદલાનો ચોખાનો દાણો દાબડીમાં પડ્યો હતો અને કીડી મોજથી ખાતી હતી. આ જોઈ રનાદે વિચારમાં પડી ગયા. ત્યારે સૂર્યનારાયણે કહ્યું કે તમે મારા પર શંકા કરી, તેથી હું તમને શાપ આપું છું કે તમે ગમે તેટલું રાંધશો તોય પૂરું નહીં થાય. એમ કહી જમવા બેઠા અને રાંધેલું બધું જ જમી ગયા. એક કોળિયો પોતાની મા માટે રાખ્યો અને એક કોળિયો રનાદે માટે રાખ્યો અને બધું જમીને ઊભા થઈ ગયા. આમ રનાદે ગમે એટલું રાંધે તોય તેના માટે ખાવાનું વધે નહીં. સાસુ વહુ ભૂખના લીધે સુકાવા લાગ્યા. એક દિવસ સૂર્યનારાયણ કહે છે, માં, તમારું શરીર કેમ સુકાતું જાય છે? ત્યારે સૂર્યનારાયણની માએ કહ્યું, દીકરા, ગમે એટલું રાંધે તોય અમારા માટે જમવાનું વધતું નથી. એક કોળિયો ખાઈને રહીએ છીએ એટલે શરીર સુકાઈ ગયું છે. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે તમે મારું વ્રત કરો. મારું વ્રત 6 મહિનાનું છે. 6 માસ પૂરા થાય એટલે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેવાનો. તેનો લાડુ બનાવી મને ધરાવવા. એક લાડુ રમતા બાળકને આપવો, બીજો ગાયના ગોવાળને આપવો, ત્રીજો માળીને આપવો. ત્યાર પછી કોઈ અતિથિ કે બ્રાહ્મણને જમાડી પોતે જમવો. આ રીતે મારું વ્રત કરવાનું. વ્રત કરનારની દરેક ઈચ્છા પૂરી થાય છે. રનાદે અને સૂર્યનારાયણની માએ બંનેએ વ્રત કર્યું. 6 માસ પૂરા થતાં ઉજવણું કર્યું. દરેક વિધિ કરી, પરંતુ વનમાં અતિથિ કે બ્રાહ્મણ ક્યાંથી લાવવા? એટલામાં રામ લક્ષ્મણ ફરતા ફરતા ત્યાં આવ્યા. ડોશીમાએ તેમને જમાડ્યા અને સૂર્યનારાયણનું આ વ્રત પૂર્ણ કર્યું. હવે તો એ થોડું રાંધે છે તોય વધે છે ને થોડું જમે છે તોય ધરાય છે. આમ સૂર્યનારાયણના વ્રત તેમને ફળ્યા. જય સૂર્યનારાયણ. જે કોઈ તમારું વ્રત કરે તેની ઈચ્છા પૂર્ણ કરજો. જેવા રનાદેને ફળ્યા
તેવા તમારું વ્રત કરનારને, આ કથા વાંચનારને, સાંભળનારને અને કહેનારને સૌને ફળજો. ખૂબ જ પ્રભાવશાળી સૂર્યનારાયણનું આ વ્રતની કથા પૂરી શ્રદ્ધાથી સાંભળી તે સર્વ ભાઈઓ બહેનોને ફળજો. મિત્રો, આજના આ વિડીયોમાં ભગવાન સૂર્યનારાયણના વ્રતનો મહિમા, જેમાંથી તમને જરૂર કંઈક જાણવા કે શીખવા મળ્યું હશે, તો પૂરી શ્રદ્ધાથી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ કે પછી જય સૂર્ય દેવતા જરૂર લખજો. સાથે વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ ધાર્મિક માહિતી, ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. જય સૂર્યદેવ.